ડુપ્લિકેટ હોય અને બનાસકાંઠા જિલ્લાના અત્યારે તાજેતરની અંદર કલેક્ટર કચેરીમાં અને અમીરગઢ તાલુકાની મામલતદાર કચેરીમાં પણ ડુપ્લિકેટ હુકમો થઈ રહ્યા છે, ત્યારે ગાંધીજીના ગુજરાતની અંદર એક શરમ આવે તેવી બાબત છે। અત્યારે હું મારા વિસ્તારની ચર્ચા કરું ત્યારે દોતા અને અમીરગઢ તાલુકો વધારામાં વધારે વન વિભાગ છે, પણ સાથે સાથે વન મંત્રીને વિનંતી કરું છું, આદિજાતિને મંત્રીને વિનંતી કરું છું ને સાથે સાથે મકાન માર્ગ મંત્રીશ્રીને પણ વિનંતી કરું છું। આ વિસ્તારની અંદર લગભગ કદાચ 60 થી 70% વસ્તી આદિવાસી હોય અને આદિવાસી વિસ્તારની અંદર આ વિધાનસભા ગૃહમાં લગભગ ત્રીજી વખતે હું પ્રતિનિધિ કરતો ત્યારે એ વિસ્તારની અંદર સૌથી મોટા ભાગે અન્યાય થતો એવું લાગી રહ્યું છે। હમણાં સાથી ધારાસભ્ય કહેતા હતા કે અહીંયા જે થયું છે રાતોરાત નથી થયું, પણ સાથે સાથે એમને એ કહું છું કે તમને પણ બોલતા કર્યા છે તો કોંગ્રેસે કર્યા છે। જે થયું છે ગુજરાતની અંદર 27 વર્ષના શાસનને ભાજપની શાસનમાં જે થયું છે એવું પણ નથી, તમને બોલતા ફરીથી કહું છું કે કોંગ્રેસના શાસનમાં થયું છે। અત્યારે યાત્રાધામ અંબાજીનો વિકાસ થાય ત્યારે મને એવું લાગી રહ્યું છે કે વિસ્તારના જે આદિવાસી વસ્તી છે અને દિવસે ને દિવસે સૌથી મોટા ભાગે અન્યાય થઈ રહ્યો છે। અન્યાય એટલા માટે થઈ રહ્યો છે, યાત્રાધામ અંબાજી હોય એ જ રીતે અત્યારે કોરિડોર આવ્યો ત્યારે ગમે તે બોના હેઠળ આદિવાસી વિસ્તાર જે નાની નાની જમીન જે ધરાઈને રાખીને બેઠો છે એ ગમે તે બોના હેઠળ એમને બહાર કાઢવામાં આવે છે, સસ્તી ને સાદી રીતે લેવામાં આવે છે। હું મંત્રીશ્રીને વિનંતી કરું છું, આ રેલવેની જે જમીન આવી છે, રેલવે જે કામ ચાલુ છે, વન વિભાગ મારફતે ક્યાંક ને ક્યાંક સનદો આપવામાં આવી છે અને વર્ષોથી જે સનદો આપવામાં આવી છે એ સનદો 40 વર્ષથી એ લોકો કબજો ધરાઈને બેઠા છે। એ 5 એકર જમીન લઈ બેઠા હતા, એના બદલામાં એમને 1 વીઘો અથવા તો એના કરતા પણ ઓછી સનદ આપી છે અને એ જ વિસ્તારની અંદર રેલવેની જો જમીન અત્યારે કામગીરી ચાલતી હોય તો એમને જે જમીનનો કબજો લઈ બેઠા છે એટલો એમને કબજો બીજે આપવો પડે, સાથે સાથે વળતર આપવું પડે। અને એ જ રીતે બીજી પાણી પુરવઠાની જે ચર્ચા કરું ત્યારે ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાતના સૌથી વધારે જો અન્યાય થતો હોય તો ઉત્તર ગુજરાતમાં એ રીતે થાય છે કે ઉત્તર ગુજરાતની અંદર જે ધરોઈનું પાણી છે તે દક્ષિણ ગુજરાતમાં લઈને આવવામાં આવે છે અને સાથે સાથે અમીરગઢ તાલુકાનું એક નાનકડો એક તળાવ હતો એનું પણ પાણી અમારા વિસ્તારમાં નહીં પણ બીજા વિસ્તારમાં લઈ જવામાં આવે છે। હું મંત્રીશ્રીઓને વિનંતી કરું છું કે તમે કદાચ ધરોઈનું પાણી દક્ષિણમાં શા માટે લાવો છો, એના કરતાં ધરોઈનું પાણી ઉત્તર ગુજરાતમાં અમારા વિસ્તારનું પાણી દોતા અને પોચીના વિસ્તારનું પાણી છે, કદાચ તમે નર્મદાનું પાણી એ વિસ્તારમાં ના પહોંચાડી શકો છો, પણ અમારા વિસ્તારનું પાણી લઈ જતા બંધ કરો એવી વિનંતી કરું છું। એ જ રીતે મારા વિસ્તારની અંદર 4 થી 5 વર્ષથી જે રસ્તાઓ મંજૂર થયા છે એ રસ્તાઓ કદાચ આજ તારીખ સુધી પૂરા થતા નથી, પણ સાથે સાથે આ મંત્રીશ્રીઓને વિનંતી કરું છું કે વન વિભાગના મારફતે વન વિભાગના કારણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીના લીધે એ રસ્તાઓ પૂરા થતા નથી, પણ વન વિભાગ આદિજાતિ મંત્રી બધાને વિનંતી કરું છે ગમે તે કરી હોય વન વિભાગની અડચણ હોય, પણ સાથે સાથે વન વિભાગ આદિજાતિ અને મકાન માર્ગ મંત્રીને કહું છું કે આ વિસ્તારના બધા જે રસ્તાઓ મંજૂર થયા છે, જોબ નંબર આપવામાં આવ્યા છે, વહેલામાં વહેલી તકે સંપૂર્ણ તે કામ ચાલુ કરે અને આ વિસ્તારની અંદર એ જ રીતે પ્રવાસનની વાત હોય, આદિજાતિ હોય, હું અત્યારે વધારે ના કહું પણ એ વિસ્તારની સૌથી વધારામાં વધારે મુશ્કેલીઓ છે એ વિસ્તારની મુશ્કેલીઓ નાબૂદ કરે અને સાથે સાથે
ફરીથી આ ગૃહના ધ્યાન ઉપર દોરવા માંગુ છું કે કલેક્ટર કચેરીમાંથી ને અમીરગઢ મામલતદાર કચેરીમાંથી જે ડુપ્લિકેટ જે હુકમો થયા છે, હું છાતી ઠોકીને કહું છું, ક્યાંક ને ક્યાંક મામલતદાર કચેરી હોય, કલેક્ટર કચેરી હોય અને બીજાના ગમે જમીન ચાલતી ખોટા હુકમો કર્યા છે, વહેલામાં વહેલી તપાસ કરીને એ લોકોને પરત એમને પાછી પૂરું થયું. માન્ય